મોહન ગામી ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 18 એપ્રિલ 2024 શનિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। અઠવાડિયાના પ્રથમ દિવસે આ રાશિઓના જીવનમાં તારાઓ લાવી રહ્યા છે અઢળક ખુશીઓ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપ ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમા તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં જઈ રહ્યા છે। અઠવાડિયાના પહેલા દિવસે ચંદ્રમાનું આ પરિવર્તન અનેક રાશિઓના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે। મેષ અને વૃષભ રાશિના લોકોને આજે લાભ મળી શકે છે। ગણેશજી આજે અન્ય તમામ રાશિઓના ભાગ્યમાં શું લખ્યું છે જુઓ આજનું રાશિ। એક મેષ રાશિ શનિવારનો દિવસ તમારા માટે થોડો દોડધામ વાળો રહી શકે છે। કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધી શકે છે પરંતુ સાંજ સુધીમાં સફળતા મળશે। વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળ ન કરવી। મેષ રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે આજનો પ્રવાસ લાભદાયક રહેશે। સંતાન પક્ષ તરફથી ખરાબ સમાચાર મળી શકે છે। ડૂબેલી રકમ પ્રાપ્ત થશે। વેપારમાં સાનુકૂળતા લાભ થશે। નોકરીમાં તમને પ્રશાંત મળશે। ઉતાવળથી કામ બગડી શકે છે। નવા સાહસ શરૂ કરવાની યોજના બનશે। તમારી માનસિક આળસ આજે સમાપ્ત થશે અને તમને ચારે બાજુથી શુભ સમાચાર મળશે। આજે તમારું ભાગ્ય 81% રહેશે। ગૌ માતાને લીલો ચારો ખવડાવો। 2 વૃષભ રાશિ આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર બનેલા કામ બગડી શકે છે। આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે। પરિવારના વડીલોની સલાહ લેવી ફાયદાકારક રહેશે। શનિ દેવની ઉપાસના કરવી। ગણેશજી વૃષભ રાશિના લોકોને કહી રહ્યા છે કે બેરોજગારી દૂર કરવાના પ્રયાસો સફળ થશે। ભેટ સોગાતો પ્રાપ્ત થવાની શક્યતા છે। વ્યવસાય યાત્રા સફળ થશે। શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાંથી સાનુકૂળ લાભ થશે। નોકરીમાં પ્રભાવ વધશે। કોઈ મોટું કામ કરવામાં ખુશી મળશે। કોઈ ઉતાવળ ન કરો। મનમાં પ્રસન્નતા રહેશે। આ દિવસે તમે તમારા વડીલ અને સજ્જનોનું સન્માન કરવામાં સૌથી આગળ રહેશો। આજે 80% ભાગ્ય તમારા પક્ષમાં રહેશે। માતા લક્ષ્મીની પૂજા કરો। મિથુન રાશિ તમારા અટકેલા કાર્યો પૂરા થવાની પૂરી શક્યતા છે। વેપારમાં નવી તકો મળશે અને આર્થિક લાભ થશે। જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે। જૂના મિત્રો સાથે મુલાકાત થવાના યોગ છે। મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે પાર્ટીઓ અને પિકનિકનો કાર્યક્રમ બનશે। આનંદ સાથે સમય પસાર થશે। તમારી મનપસંદ વાનગીઓ આનંદ લો। રચનાત્મક કાર્ય સફળ થશે। વેપાર અનુકૂળ નફો મળશે। નોકરીમાં પ્રભાવ વધશે। કોઈની સાથે વિવાદ થઈ શકે છે। આજે તમે સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશો જેઓ તમને કામમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે। ભાગ્ય આજે 66% સુધી તમારી સાથે છે। માતા પિતાના આશીર્વાદ લો। કર્ક રાશિ આજે તમારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે। બિનજરૂરી ખર્ચ અને માનસિક ચિંતા પરેશાન કરી શકે છે। વિરોધીઓથી સાવધ રહેવું। મનની શાંતિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો। ગણેશજી કર્ક રાશિના લોકોને કહી રહ્યા છે કે સ્વાસ્થ્ય નબળું રહેશે। ધ્યાન રાખો। ખરાબ સમાચાર આવી શકે છે। કામકાજ માટે વધુ ભાગદોડ થશે। વાણીમાં અઢળક શબ્દોનો ઉપયોગ કરવાનો ટાળો। વેપાર કરતી વખતે નફામાં ઘટાડો આવી શકે છે। કિંમતી વસ્તુઓ સંભાળીને રાખો। આજના દિવસની શરૂઆત તમારા માટે સારી રહેવાની છે। તમે જે પણ કાર્ય તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે। ભાગ્ય આજે તમારો 76% સાથ આપશે। ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। સિંહ રાશિ સંતાન પક્ષ તરફથી ખાસ સારા સમાચાર મળી શકે છે। માન સન્માનમાં વધારો થશે। લાંબા ગાળાના રોકાણ માટે દિવસ ઉત્તમ છે। પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને ઉત્સાહ વધશે। ગણેશજી સિંહ રાશિના લોકોને કહી રહ્યા છે કે નોકરીમાં કામની પ્રશાંત થશે। તમને ગૌણ અધિકારીની મદદ મળશે। કાયમી મિલકતના કામોમાં નફો આપી શકે છે। ભાગ્ય માટે પ્રયાસો સફળ થશે। શારીરિક કષ્ટ શક્ય છે। ભ્રમની સ્થિતિ ઊભી થઈ શકે છે। સમજદારીપૂર્વક કાર્ય કરો। આજની શરૂઆત સારી થવાની છે। મિત્રો અથવા પરિવાર સાથે તમારી સારી યાત્રા થશે। આજે ભાગ્ય 79% તમારી સાથે રહેશે। ગણેશજીને લાડુનો ભોગ ચડાવો। કન્યા રાશિ આજે તમે ઘરની સજાવટ
અથવા ઘરકામના વ્યસ્ત રહેશો. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. મિલકત કે પ્રોપર્ટીના સોદા કરવા માટે દિવસ અનુકૂળ છે. મન પ્રસન્ન રહેશે. ગણેશજી કન્યા રાશિના લોકોને કહી રહ્યા છે કે અનુકૂળતા રહેશે. પૂજા પાઠ લાગશે. સત્સંગનો લાભ મળશે. રાજકીય અડચણ દૂર થઈને લાભની સ્થિતિ બનશે. વેપાર વ્યવસાયિક લાભદાયક રહેશે. પરિવાર તથા મિત્રોની મદદ મળશે. પોતાના મિત્ર કે પરિચિત સાથે આજે તમારી મુલાકાત થશે, જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. ભાગ્ય આજે 86% સુધી તમારી સાથે શિવ ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ આજે તમારા પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનોનો સાથોના સંબંધો મધુર બનશે. ટૂંકા પ્રવાસના યોગ છે, જે ભવિષ્યમાં આર્થિક લાભ કરાવી શકે છે. નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે. તુલા રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે ઈજા તેમજ દુર્ઘટનાથી મોટી હાનિ થઈ શકે છે. જૂનો રોગ પરત આવી શકે છે. જે વાણીમાં ખરાબ શબ્દોનો પ્રયોગ કરતા બસો. કોઈ વ્યક્તિ વિશેષ સાથે બોલાચાલી થઈ શકે છે. સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. નકારાત્મક હાવી રહેશે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. આજે તમને તમારા શસ્ત્રોને હાવી થવા નહીં દો, પણ તેમને પસ્તાવો કરવા માટે સફળ રહેશો. આજે ભાગ્યનો સાથ મળવાનો છે. ભાગ્ય આજે 83% તમારી સાથે છે. માતા સરસ્વતીની પૂજા કરો. વૃશ્ચિક રાશિ વાણી પર સંયમ રાખવો છે, નહીંતર નજીકની વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. આર્થિક રોકાણ કરતા પહેલા બરાબર તપાસ કરી લેવી. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે જૂના સાથીઓ સાથે મુલાકાત થશે. ઉત્સાહનાઓ પ્રાપ્ત થશે. વ્યસ્ત ખર્ચ સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. આત્મસન્માન બની શકે છે. જોખમમાં ઉઠાવવો નું સહન કરી શકશો. ભાઈ બહેનોનો સહયોગ મળશે. કારોબારથી લાભ થઈ શકે છે. તમારી ચતુરાઈ તેમજ બુદ્ધિથી પોતાના કાર્યને સફળ બનાવશો. કાર્યક્ષેત્રમાં ઈચ્છાનું અનુસાર સફળતા હાંસલ કરશો. આજે ભાગ્ય 88% તમારી સાથે છે. સફેદ વસ્તુઓનું દાન કરો. ધન રાશિ તમારા આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. સામાજિક પ્રસંગોમાં તમારી પ્રતિષ્ઠા વધશે. યોજનાઓ અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ સમય છે. ધન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે સામાજિક કાર્ય કરવાનું મન લાગશે. માન સન્માન મળશે. મહેનતનું ફળ મળશે. કારોબારમાં વૃદ્ધિનો યોગ છે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. રોકાણ શુભ રહેશે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. શાસ્ત્રો તેમજ ઈચ્છાળુ વ્યક્તિઓથી સાવધાની જરૂર છે. તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ બીજા લોકોના કામમાં આવશે. તમારી મનોરંજનના સાધનો તરફ રુચિ વધશે. ભાગ્ય આજે 76% સુધી તમારી સાથે છે. શિવલિંગ પર દૂધ ચડાવો. મકર રાશિ શનિવાર તમારા માટે ખર્ચાળ સાબિત થઈ શકે છે. કાર્યકીય બાબતોમાં સાવધાની રાખવી. વિદેશીથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કામના ભારણને લીધે થોડો શારીરિક થાક અનુભવાય. ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે દૃષ્ટિકોણથી સાવધાનથી જરૂરી છે. વ્યવસાય ખર્ચ પર નિયંત્રણ રાખવી રહેશે નહીં. ખરાબ મજા કરવાથી બસો. અપેક્ષાના કામમાં વિલંબ થશે. બેકારની વાતો પર ધ્યાન ન આપો. પોતાના કામ રાખો. લાભની તક મળશે. વિવેકનો પ્રયોગ કરો. આજનો દિવસ કામકાજના ક્ષેત્રમાં લાભદાયક સિદ્ધ થશે. તમારું ભાગ્ય આજે 82% રહેશે. ગણેશજીનો ધરો ચડાવો. કુંભ રાશિ આર્થિક લાભ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. આવકના નવા શસ્ત્રો ઉભા થશે. મિત્રો તરફથી મોટી મદદ મળી શકે છે. અટકેલા નાણાં પરત મળવાની પૂરી શક્યતા છે. ગણેશજી કુંભ રાશિના લોકોને કહી રહ્યા છે કે રાજકીય મદદ મળશે. સરકારી કામોમાં સરળતા રહેશે. જીવનસાથીની મદદ મળશે. ઘરમાં સુખદ શાંતિ રહેશે. બિઝનેસ કોન્ટેક્ટ થઈ શકે છે. લાભની તક હાથમાં આવશે. સહયોગ મળશે. વિવાદોમાં ન પડો. આજે વેપારી વર્ગને વિશેષ રીતે સારા સ્થળ પ્રાપ્ત થશે, જેનાથી ધન લાભના યોગ બનશે. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગનો અભિષેક કરો. મીન રાશિ કાર્ય ક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. પિતા તરફથી આર્થિક લાભ થઈ શકે છે. સામાજિક જવાબદારીઓ વધશે. મીન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે સામાજિક કાર્ય કરવામાં મન લાગશે. યોજનાનું ફળ મળશે. કાર્યસ્થળ પર પરિવર્તન થઈ શકે છે. કારોબાર લાભ આપશે. નોકરીમાં અધિકાર વધી શકે છે. શેર માર્કેટ લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. માન સન્માન મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખ. આજે તમે તમારી ચતુરાઈનું પ્રમાણ આપતા કાર્યમાં સફળ રહેશો. નોકરી કરનાર લોકોને પણ સિનિયર કરશે. આજે ભાગ્ય 90% તમારી સાથે છે. હનુમાનજીને સિંદૂર ભેટ કરો. વિશેષ ઉપાય આજે શનિવાર હોવાથી શનિદેવને
તેલ અર્પણ કરવું અથવા હનુમાનજીને સિંદૂર ચડાવવું. ઓમ શનૈ નમઃનો મંત્રનો જાપ કરવાથી પનોતીને અન્ય દોષોમાં રાહત મળે છે. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે, તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ, એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. હર હર મહાદેવ.